શક્તિ। હે માં, મારું નામ કામિની છે, હું દહેગામથી આવું છું માં। માં, તારો સાક્ષાત ચમત્કાર થઈ ગયો છે માં। મને આટલા ટાઈમમાં હું રોજ તારા નામનું ભજન કરું, તારા નામનો રોજ મારા ગુરુદેવી સામે તારા માળા કરું, તારી માળા પકડીને। માં, એવું દુઃખ હતું પણ તે દુઃખમાં કૂદકો મારી અને તે માં મારું કામ કર્યું છે માં। એવું કામ આજ સુધી મેં ક્યાંય નથી જોયું માં। મારી આ બેનને સાક્ષાત મેલડીમાં આયા અને માં મારી ગાડી લઈ ગયો તો 15 દિવસથી હું સૂતી નથી અને હું ટેન્શનમાં હતી કે મારી ગાડી જોડે કંઈક કરશે તો મારા છોકરાનું શું થશે। પણ માં, તમે સાક્ષાત આયા અને કીધું કાલે બીજા દિવસે 5 વાગે ગાડી આપશે। 5 વાગે જ ગાડી આપી અને બીજા દિવસે સવારે માં તમે આયા અને જાપે આવી અને કીધું તો મને કપડાની જરૂર છે તો મેં 100 રૂપિયા આપ્યા અને જમવાનું કીધું તો કે મને તારા આંગણામાં બેસાડીને જમાડ। તો મેં આંગણામાં બેસાડ્યા તો મને કે હું સાક્ષાત માતાજી આવી છું અને તારું બધું જ સારું થશે માં। પછી જ મારી ગાડી આવી છે માં। આવા માં મેં ક્યાંય નથી જયા। નોંધારાના તમે આધાર છો માં, અમારું કોઈ નથી પણ માં તમે છો, એ આધાર ઉપર અમે જીવીએ છીએ માં। હે માં, તું હંમેશા અમારી સાથે રહેજે માં। અમારા પગે પગે ડગલે ડગલે તું અમને રસ્તો બતાવજે। અમને કોઈ રસ્તો નથી દેખાતો માં। અત્યારે અમે અંધારામાં ચાલીએ છીએ માં, પણ તારા આસાર ઉપર ચાલીએ માં। તારું આજે કુળ છે માં, એનું ધન્ય છે। તમારા આ બધા સેવકોનો ધન્યવાદ છે, કોટી કોટી પ્રણામ છે માં। તમે આ જગતમાં આ કળિયુગની અંદર કોઈ માણસનો વિશ્વાસ ના થાય માં, એવું કળિયુગ છે, એવા ઘોર કળિયુગમાં તમે મળ્યા છો ને માં, એ જ અમારું ધન્યવાદ છે માં। મારું દુઃખ એક બાજુ છે પણ માં તું એક બાજુ છે માં। તું છો તો અમે છીએ માં। હું તને આ જન્મ માટે નહીં પણ જન્મ જન્મ માટે તારું સાથ માંગુ છું। તું મારા કુળમાં ભક્તિ શક્તિ અને તું મારા કુળમાં કૃપા આપજે માં। ભક્તિ વગર કઈ નથી। માણસનો જિંદગી એ ભગવાને ભક્તિ કરવા માટે આપી છે, પણ માં બધા માયામાં ફસાઈને આગળ બધું કર્મ કરતા જાય છે, એ કર્મથી દુઃખી થાય છે। પણ માં, તારી સામે હું એટલી આજીજી કરું છું માં, અમે તમારા અને તમે અમારા। કોઈ વખત ભૂલ થાય તો તમને